નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી, વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ ભરતી જાહેરાત વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, શ્રી તળાજા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી YJJ દોશી કોલેજ ઓફ કોમર્સ તેમજ શ્રીમતી HB દોશી આર્ટ્સ કોલેજ જે તળાજા ખાતે આવેલી છે મિત્રો, જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા છે। BA BCom અંતર્ગત વિવિધ વિષય માટે અહીંયા તમે જોઈ શકો તો સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો, તેમજ વિવિધ જે ગુજરાતી ભાષા માટેની એક જગ્યા, સંસ્કૃત માટેની એક જગ્યા, ઇતિહાસ માટેની 3 જગ્યા, સમાજશાસ્ત્ર માટેની 3 જગ્યા, તેમજ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા, બેન્કિંગ માટે અસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા, તેમજ જનરલ કોમર્સ માટે એક જગ્યા, ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા। તેમજ તમે જોઈ શકો છો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ અહીંયા નિયત લાયકાત રહેશે મિત્રો। લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ 7માં તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચેના સરનામે જે સંપૂર્ણ માર્કશીટ સાથે તેમજ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। સરનામું નોંધી લેશો મિત્રો, તળાજા નેશનલ હાઈવે 51 નિયર આયુર્વેદિક હોસ્પિટલ, પિનકોડ છે 364140, તળાજા, જિલ્લો ભાવનગર ખાતે અરજી કરવાની રહેશે મિત્રો। 28/9/2024 ના રોજ વર્તમાન પત્ર અંતર્ગત આ જાહેરાત આવેલી છે મિત્રો। શ્રીમતી YJJ દોશી કોલેજ ઓફ જે કોમર્સ તેમજ શ્રીમતી HB દોશી આર્ટ્સ કોલેજ તળાજા, જે શ્રી તળાજા કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓ છે મિત્રો, જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, શ્રી સહજાનંદ હાઈસ્કૂલ જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો, સહજાનંદ ગુરુકુળ ઘોઘા રોડ ભાવનગર ખાતે, જેમાં શિક્ષક માટેની ભરતી જાહેરાત આવેલી છે ધોરણ 4 થી 7 માટે, જે અંગ્રેજી વિષય માટે PTC BA BEd કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ 7માં રૂબરૂ ઈમેલ અથવા તો રજિસ્ટર પોસ્ટ AD દ્વારા તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જરૂરી આધાર પ્રમાણપત્રો, માર્કશીટ તેમજ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, દિવ્ય ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં 2 ઓક્ટોબર 2024 ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। શ્રી સહજાનંદ હાઈસ્કૂલ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, શિવમ વિદ્યાલય જે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ અંતર્ગત કાર્યરત સંસ્થા છે મિત્રો, જે કમલાનગર આજવા રોડ વડોદરા ખાતે આવેલી સંસ્થા છે। શિવમ વિદ્યાલયમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે શિક્ષકો માટે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BA BEd BSc BEdની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। માધ્યમિક વિભાગ માટે વાત કરીએ મિત્રો, તો તમામ વિષયો માટે અહીંયા MA BEd BSc BEdની લાયકાત ધરાવતા ઉમેદવારો, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે, હાયર સેકન્ડરી માટે તમામ વિષયો માટે MA BEd MCom BEdની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે તારીખ 7/10/2024 થી 14/10/2024 સુધી ઉપર જણાવેલ સરનામે સવારે 9 થી 1 માં રૂબરૂ મળવાનું રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો, શિવમ વિદ્યાલય જે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ અંતર્ગત કાર્યરત સંસ્થા છે મિત્રો, કમલાનગર આજવા રોડ વડોદરા ખાતે આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે મિત્રો, ફોર ગર્લ્સ જે બહેનો માટે સંસ્થા છે મિત્રો, જે સ્કૂલ છે મિત્રો, ફાતિમા ઝહરા આરે અંતર્ગત મિત્રો અહીંયા જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો, જેમાં પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે, તેમજ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી માટેની અહીંયા ગર્લ્સ માટેની જે સંસ્થા છે મિત્રો, સંસ્થા જે સ્કૂલ છે જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। પ્રાઇમરી ટીચર્સ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ BEd DLEd PTC ની લાયકાત ધરાવતા હોય, તેમજ તમામ વિષયો માટે જેમાં તમે જોઈ શકો છો મેથ્સ, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ માટે અહીંયા ભરતી છે, તેમજ સેકન્ડરી, હાયર સેકન્ડરી માટે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિથ BEd કમ્પલસરી તમામ સબ્જેક્ટ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। કોમ્પ્યુટર લિટરસી એન્ડ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ, તેમજ ઓનલી ફિમેલ કેન્ડિડેટ્સ વિલ એપ્લાય, એટલે કે મહિલા ઉમેદવારો અહીં અરજી કરી શકશે મિત્રો। કેન્ડિડેટ્સ કેન ડ્રોપ ધેર CV ઇન સ્કૂલ બિટવીન 9 AM to 4 PM વિધિન 15 days ઓર કેન વોટ્સઅપ ઓન, અહીંયા જોઈ શકો છો મિત્રો વોટ્સઅપ સંપર્ક નંબર આપેલા છે, તેમજ ઈમેલ એડ્રેસ આપેલું છે, તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો। જે ફાતિમા ઝહરા જે સ્કૂલ છે મિત્રો, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફોર ગર્લ્સ, જે જૂની ગઢી જે બિહાઇન્ડ રોયલ એપાર્ટમેન્ટ, જે જોઈ શકો છો પાણીગેટ વડોદરા ખાતે આવેલી સંસ્થા છે, જેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો, જે તમે જોઈ શકો છો વડોદરા દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં 3/10/2024 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ અંતર્ગત મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ તો શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ ધાનેરા સંચાલિત શ્રી આદર્શ નર્સિંગ સ્કૂલ જે એએનએમ જેએનએમ બીએસસી નર્સિંગ અંતર્ગત કાર્યરત છે, જેમાં નીચે મુજબની સ્ટાફ માટેની ભરતી કરવાની થાય છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા, લેખિત અરજી સાથે સ્વખર્ચે નીચેના સરનામે તેમજ સમયે જે તારીખે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જગ્યા વિશેની માહિતી મેળવે તો આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટેની એક જગ્યા છે, જેમાં એમએસસી નર્સિંગની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે, જેમાં એમએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આસિસ્ટન્ટ પ્રોફેસર મેન્ટલ હેલ્થ નર્સિંગ માટેની એક જગ્યા છે, જેમાં પણ એમએસસી નર્સિંગ તેમજ નર્સિંગ ટ્યુટર માટેની 4 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં બીએસસી નર્સિંગ તેમજ 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ. ઇન્ટરવ્યુ માટેનો સમય નોંધી લેશો મિત્રો. 7 ઓક્ટોબર 2024 સોમવારે સવારે 10 કલાકે ઇન્ટરવ્યુ યોજાશે મિત્રો, જેમાં ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી લેશો. શ્રી આદર્શ નર્સિંગ સ્કૂલ ધાનેરા, શ્રી કે.આર. આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ, નાયરા પેટ્રોલ પંપ સામે, થરાર રોડ, મૂ પોસ્ટ, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, પિનકોડ 385310. વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો, તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ અંતર્ગત જે સંચાલિત જે આદર્શ નર્સિંગ સ્કૂલ છે, શ્રી જે આદર્શ નર્સિંગ સ્કૂલ છે, જેમાં ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.